પતંજલિ ફૂડ્સનું એક રેડ ચીલી પાવડર છે, એને કારણે બાબા રામદેવ ચર્ચામાં આવી ગયા છે. કારણ કે બજારની અંદર જે રેડ ચીલી પાવડર પહોંચ્યા છે એને પાછા ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો. નમસ્કાર. યોગ ગુરુ બાબા રામદેવ કોઈક ને કોઈક બાબતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ પતંજલિ ફૂડ્સનું એક રેડ ચીલી પાવડર છે, એને કારણે બાબા રામદેવ ચર્ચામાં આવી ગયા છે. કારણ કે બજારની અંદર જે રેડ ચીલી પાવડર પહોંચ્યા છે એને પાછા ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો અને એને કારણે આ પતંજલિની જે પ્રોડક્ટ છે એ બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી રહી છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે પતંજલિ ફૂડ્સને આદેશ આપ્યો છે કે રેડ ચીલી પાવડરનો એક આખો જે બેચ છે એને બજારમાંથી પાછો ખેંચી લેવો. અને પતંજલિ ફૂડ્સે આ બાબતે સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી છે. કારણ કે પતંજલિ ફૂડ્સનો શેર છે એ શેર બજારની અંદર લિસ્ટેડ છે, એટલે માહિતી આપવી જરૂરી હોય છે. તો પતંજલિ ફૂડ્સે માહિતી આપી છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી અમને 16 જાન્યુઆરીએ એક આદેશ મળ્યો છે, જેની અંદર અમને કહેવામાં આવ્યું છે કે સેફ્ટી નિયમોનું પાલન નહીં કર્યું હોવાથી અમારો જે એક રેડ ચીલી પાવડરનો જે બેચ છે એને બજારમાંથી પાછો ખેંચી લેવાનો છે. અને કંપનીએ બધા સ્ટોર્સની અંદર આદેશ આપી દીધા છે કે આ જે રેડ ચીલીના પાવડરના જે પેકેટ્સ છે એ પાછા મોકલી દેવા. અને ગ્રાહકોને પણ જાણકારી આપી દેવામાં આવી છે કે જો તમારી પાસે આ પાવડર પડ્યો હોય તો સ્ટોર ઉપર જઈને પાછો આપી દેવો અને એના પૈસા તમને પાછા પરત મળી જશે. આ બાબતની જાહેર ખબરો પણ પતંજલિ ફૂડ્સ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ રેડ ચીલી પાવડરના બેચને પાછો ખેંચી લેવાનો આદેશ શું કામ આપ્યો? તો એનું કારણ એવું છે કે આ જે પતંજલિ ફૂડ્સનું જે રેડ ચીલીનો પાવડર છે એ જુદા જુદા પેકિંગમાં હોય છે. 100 ગ્રામ 200 ગ્રામના પેકિંગમાં હોય છે. તો આ જે 200 ગ્રામના જે પેકેટ છે એમાંથી 4 ટનનો એક બેચ છે એ પાછો મંગાવી લેવામાં આવ્યો છે. અને એનું કારણ એ છે કે જ્યારે આ રેડ ચીલી પાવડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે એવી ખબર પડી કે એની અંદર જે જંતુનાશક અવશેષોની જે મહત્તમ માત્રા હોવી જોઈએ એનાથી એની અંદર માત્રા વધારે હતી. એટલે એ આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે એમ હોવાથી આ જે રેડ ચીલીના પાવડર છે એ બજારમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા. હવે કંપનીના પ્રવક્તાએ એવું કીધું કે અમને આ આદેશ તો મળ્યો છે, પરંતુ આ જે 4 ટનનો એક ખાલી નાનો બેચ છે, 4 ટન એટલે 4000 કિલો થાય. તો આ અમારા માટે તો બહુ એક નાનો બેચ છે, જેને અમે પરત ખેંચી લેવાનું અમે શરૂ કરી દીધું છે. અને બધા સ્ટોર્સમાંથી આ પેકેટ્સ પાછા મંગાવી લેવામાં આવ્યા છે. હવે આ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક એવો નિયમ છે કે કોઈ જે પ્રોડક્ટ તમે બનાવો મસાલા ખાસ કરીને, તો એની અંદર અમુક જે પેસ્ટિસાઇડ્સ હોય એની એક મર્યાદા નક્કી કરી હોય કે ભાઈ આટલા સુધી તમે એને મિક્સ કરી શકો. પરંતુ એની ઉપરની જો માત્રા જાય તો એના પર પછી એક્શન લેવામાં આવે છે. એ યુઝમાં લેવામાં આવતું નથી એમ સેફ્ટી સ્ટાન્ડર્ડ કહે છે. હવે જ્યારે આ આદેશ આવ્યો એ પછી પતંજલિ ફૂડ્સનો જે શેર છે એમાં ખાસો એવો ઘટાડો આવ્યો. 2023ની અંદર 2024માં શેરનો ભાવ 2030 હતો, જે અત્યારે 1816 રૂપિયા ઉપર આવી ગયો છે. આ પતંજલિ ફૂડ્સનું નામ તમને ખ્યાલ હોય તો પહેલાં રુચિ સોયા હતું, જે બાબા રામદેવે આ કંપનીને ટેક ઓવર કરેલી અને એ પછી એનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કરી દેવામાં આવ્યું. આમાં સવાલ એક વાતનો એ ઊભો થાય છે કે આ તો પેકેટ્સ તો પાછા ખેંચી લેવામાં આવશે,
પરંતુ જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બજારમાં આવે તો એની અંદર જે લેબોરેટરીની ઓથેન્ટિસિટી એટલે લેબોરેટરી ટેસ્ટિંગ છે એવું કહેવામાં આવતું હોય છે. તો આ પ્રોડક્ટ લેબોરેટરી ટેસ્ટિંગ બાદ પણ બજારમાં પહોંચ્યા કેવી રીતે, એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે. અને હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે પતંજલિ ફૂડ્સ તો એક FMCGની મોટી બ્રાન્ડ છે જ, પરંતુ બીજી બધી મોટી બ્રાન્ડ્સના મસાલા છે એમાં પણ આવા ભેળસેળ પકડાયા હતા અને એ લોકોના આરોગ્યની સાથે ચેડા સમાન હતા અને આવી જે પ્રોડક્ટ હતી એની પર પણ એક્શન લેવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.